કે અમારે ગામડે દીકરી નથી દેવી. દીકરીઓના પેરેન્ટ્સે હવે આવું વિચારતા થઈ ગયા છે. આ જ વાતાવરણની અંદર ઋત્વિકભાઈ એવું પણ બની રહ્યું છે કે કેટલીક દીકરીઓ ભણેલી ગણેલી ટેલેન્ટેડ એન્જિનિયર થયેલી અને ગામડાના દીકરાઓ જોડે મેરેજ કરે છે. ખાલી ગામડાના દીકરા જોડે મેરેજ કરે છે એટલું નહીં, ગામડામાં રહે છે અને આધુનિક પદ્ધતિથી ખેતી કરી અને મસ્ત જીવન જીવે છે. તો એક આવો વર્ગ, પણ એ વર્ગની ટકાવારી છે ને આમ બહુ જ એટલે બહુ જ ઓછી છે. પેલું મોટું સપનું જોવાવાળો જે વર્ગ છે ને એ બહુ મોટો છે ને એને કારણે આખી સામાજિક વ્યવસ્થા છે એ ખોરવાઈ છે. તો 30 વર્ષ પહેલા ગામડાઓ જે ધમધમતા હતા, દાખલે કે મારું બાળપણ ગામડામાં વીત્યું છે, મેં જોયું છે કે ભલે તમારી પાસે ભૌતિક સુખ સુવિધાઓ એટલી બધી ગામડામાં નહોતી, ગામડા ધબકતા હતા. હવે છે ને ગામડાઓ બીમાર પડી ગયા હોય ને એવું લાગે, અને કેટલાક ગામડા તો વેન્ટિલેટર ઉપર હોય ને એવું આપણને લાગે કે આ બિચારું ક્યાંય શ્વાસ છોડી દેશે કંઈ નક્કી નથી એમ, એવી સ્થિતિ થઈ ગઈ છે. એનું કારણ એક આ છે કે વધારે પડતી અપેક્ષાઓ રહે છે ને વધારે પડતી અપેક્ષાઓને કારણે આખા સામાજિક વ્યવસ્થા છે ને આપણી એ ખોરવાઈ રહી છે.